જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો મસ્ત ઘરે પૂજા કરી લીધી છે ઝવેરાની, અને હવે જઈ છીએ શંકર ભગવાનના મંદિરે ત્યાં કાન દર્શન કરવા માટે. અને પછી જશું સતીમાએ, કેમ કે આજે છે 14 એટલા માટે તો ત્યાં જવાનું છે. અને અત્યારે તડકો થઈ ગયો છે બારે, હવે વરસાદ લગભગ હાલી ગયો કેમ કે તડકો થઈ ગયો એટલે નક્કી નથી. પેલા આવી જાય તો ઓલી સાઈડ અંધાર છે એટલે મીન્સ કે વાદળા છે, પણ હવે આવે કે ન આવે નક્કી ન કહેવાય કાંઈ. તો ચલો બસ હવે જઈએ મંદિરે. આપે આજે આ બાઈઓને ખીચડીનું ભોજન મળ્યું છે, ખીચડી જમે છે. તો તડકો હાલી ગયો છે, વાદળા આવી ગયા છે, છાંયો થઈ ગયો છે એકદમ. હવે જઈશું મંદિરે, ચલો. તો મારો ઉપવાસ છે તો પ્રસાદી આના ઘરે જશે, અહીંયા કાકીએ ને. The next day. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે બીજો દિવસ, જો કે કાલે બ્લોગમાં કાંઈ એવું ખાસ હતું નહીં કાલના દિવસમાં, તો એટલા માટે આપણે 2 દિવસના બ્લોગ સાથે કરીએ છીએ. અને આજે છે ગુરુ પૂર્ણિમા, અને અત્યારે અમારા મૈયાશ્રી બનાવે છે ભુરિયાની ચીક્કી. જો કે એને શક્કરવાળી બનાવેરા, આમ ગોળવાળી બને ને, તો આ ફેરે ફર્સ્ટ વાર ટ્રાય કરેલા કે શક્કરવાળી બી બને રહી કે નહીં કરીને. તો ચલો આપણે જોઈએ કે શક્કરવાળી બને રહી કે નહીં, કેમ કે મારું વ્રત છે ને તો એમાં ગોળ ન ખવાય એમ વ્રતમાં, કેમ કે ગોળ નમક આવે કે એવું કાંક હોય ગોળમાં આવી કરીને, તો ગોળ ના ખવાય એમ. એટલા માટે તો હવે એ કે આપણે ટ્રાય કરી જોઈએ પહેલી વાર કે થાય રહી કે નહીં એમ. તો અત્યારે એ ટ્રાય કરે છે, તો ચલો આપણે. તો અહીંયા ચાસણી કરી રાખી છે, ચાસણી કરે છે શક્કરની. અને આ પીસેલું, આને શું હોય, ટોપરું હોય ને, આ ટોપરું હોય, અને આ ભુરિયા છે, આને ભુરિયાને પીસી રાખ્યા છે. ટોપરું ભુરિયા મિક્સ કરી રાખ્યું એમ. અચ્છા, આમાં બી ટોપરું ને ભુરિયા બી મિક્સ કરી રાખી છે, અને ખાલી ભુરિયા છે. હવે આમાં સરસથી ઘી લગાવ્યું છે. તો હવે આ જે પીસેલું હતું ને એ બધું રાખી દીધું એના અંદર. હવે સરસ તે મિક્સ કરી રાખશે. જો કે 3 days later. તો અહીંયા બીલીપત્રના ઝાડમાં કેવડા બધા બીલા આવ્યા છો. અમે બેઠા ને એના ઉપર જ. આલી સાઈડ બી એ અત્યારે કોઈ નથી મંદિરમાં, મસ્ત શાંતિ છે એટલે બેઠા અહીંયા અમે. તો અહીંયા એને ચકલી બેઠી, અંદર એનો માળો હોય ને, અંદર બચ્ચા એના એ નીકળી. તો અમે અત્યારે ગયા હતા ગામમાં પૈસા વાપરવા માટે, થોડાક પૈસા વાપરી આવ્યા. હવે જઈ રહ્યો ઘરે પાછો. ગાડી ને કેટલા વળતી નથી, વિચારા કેવી રીતે ઉરે તારે ગાડી વાળવામાં, ત્યાં કને નો લાવે ને એટલે એને નથી આવડતી વાળતે, કેમ કે અહીંયા ન હોય ને એને આવડી જાય, બાકી બહાર ના હોય ને એને ન આવડે. એમ કને વળે નહીં સરખી ગાડી. હજુ ફીરે થાય કલાક નથી વળે, પણ 15 મિનિટથી હુરે થાય. Much later. તો ચલો આપણે હવે થોડીક વાર જોઈ વ્લોગ, અને પછી જમી લઈશું.
બાકી આજનો દિવસ હમણાં ને 2-3 દિવસથી બ્લોગ નથી આવતા, કારણ કે હું એવું કાંઈ ખાસ છે નહીં, અને હમણાં ઉપવાસની ઈચ્છે તો પછી હું ઘરે જાઉં આખો દિવસ, મજા ના આવે બહાર જવાની, એટલા માટે. તો ચલો બ્લોગ જોઈએ ત્યાં કને.